રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવો આ શ્રીમદ ભાગવત ભગીરથી ગંગાનો પ્રવાહ જે અહીં વહી રહ્યો છે અને જેના મનોરથી યજમાન સ્વર્ગસ્થ ગોપાલભાઈ દેવસીભાઈ કાતરિયા સહપરિવાર આયોજિત આ ભાગવત યજ્ઞ અને આ પરિવારના માધ્યમ દ્વારા આપણને બધાને આજે અમૃત રસ પીવાનો પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસમાં જે લાવો મળ્યો છે એનો આપણે ખૂબ લાભ લઈએ, આ અમૃત રસનું પાન કરીએ. આનું નામ જ અધિક માસ, જેનું ફળ પણ અધિક. દર 3 વર્ષે 3 વર્ષ પૂરા થાય એટલે અધિક માસ આવે. નામ અધિક અને ફળ પણ અધિક. પુરુષોત્તમ નારાયણ ભગવાનની ઉપાસના, જપ તપ દાન પુણ્ય જે કરવા માટેનો આ શુભ સમય આપણને પ્રાપ્ત થયો છે. આ પરિવારને પણ એક સુંદર સારો વિચાર અને આવા પવિત્ર માસની અંદર જ્યારે આવા સદકાર્યનું આયોજન થાય ત્યારે પરમાત્માની બહુ મોટી કૃપા આપણા ઉપર થઈ એમ આપણે માનવું. આ કાર્યની અંદર અહીં કને આ યજ્ઞમાં જે કાંઈ દાન પુણ્યરૂપી આવક થશે એ તમામે તમામ આવક આ પરિવાર દ્વારા જીવદયાના કાર્યની અંદર એટલે કે ધર્મના કાર્યની અંદર વાપરવામાં આવશે. અને સ્વર્ગસ્થ પરમ પૂજ્ય સદગુરુ પિતાતુલ્ય સંબંધ સસરાનો એવા વસંતલાલ મહારાજ, એમની આ ભૂમિ અને એ ભૂમિની અંદર જ્યારે આ કાતરિયા પરિવાર દ્વારા મને આ ભગવાનના ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થયો તો હું પણ એક મારી જાતને ભાગ્યશાળી માનું છું. અને મને પણ એવી પ્રેરણા થઈ કે આ પોથી ઉપર તમે કાંઈ પણ ભેટ સોગાદ પધરાવો એ તમામે તમામ આવક તમે જે જીવદયાની અંદર વાપરવાના છો એ કાર્યની અંદર હું પણ એ સંકલ્પ દ્વારા આ મારી આવક એ જીવદયાના કાર્યમાં આપવા માટે હું અહીંથી જાહેરાત કરું છું. હું દરરોજ કહું છું કે અહીં જે આરતી પૂજન થાય, આ પોથી ઉપર તમે ભેટ સોગાદ પધરાવો, ભગવાનની આગળ જે કાંઈ ભેટ સોગાદ તમે પધરાવો એ બધી જ આવક તમે જ્યાં જીવદયામાં વાપરવાના હો એની અંદર વાપરજો. પ્રભુ પરમાત્મા
કૃષ્ણચંદ્ર દેવતા આ ભૂમિનો ભાર ઉતારવા માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાને મથુરામાં જે કેદખાનામાં બંદીવાન છે એવા વસુદેવ અને દેવકી શ્રાવણ વિદ આઠમની મધ્યરાત્રિએ દેવકીજીની કુખેથી જન્મ ધારણ કર્યો. વસુદેવજીને આજ્ઞા કરી કે મને ટોપલામાં મૂકી અને ગોકુળમાં યોગ માયાએ યશોદાની કુંકેથી જન્મ ધારણ કર્યો છે એ યોગ માયાને અહીંયા લઈ આવો અને મને ત્યાં મૂકી આવો. વસુદેવજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે. પાછા મથુરામાં આવ્યા, બેડીઓના બંધનથી પાછા બંધાઈ ગયા અને યોગ માયાના પ્રભાવથી ગોકુળની અંદર પણ બધાને ગારણ નિદ્રા, અહીં મથુરાની જેલમાં પણ બધા રક્ષપાળો, ચોકીદારો, સિપાહીઓ એ બધાને યોગમાયાએ ગારણ નિદ્રા મૂકી. કોઈને કાંઈ ખબર પડી નહીં કે શું થયું. બીજે દિવસે પ્રભાત થયું. ગોકુળની અંદર ખૂબ ધામધૂમથી ગોકુળવાસીઓ દ્વારા ભગવાનના આવવાની ખુશીમાં નંદ મહોત્સવ ઉજવ્યો. આપણે પણ આ કથા મંડપની અંદર ગઈકાલે ખૂબ જ પ્રેમ ભાવ અને ઉત્સાહથી અહીં નંદ ઉત્સવ ઉજવ્યો. હવે આ બાજુ બીજે દિવસે કંસને ખબર પડી કે દેવકીજીએ 8મા બાળકને જન્મ આપ્યો છે. વિહોવડ થયેલો કંસ પાઘડી પહેરે તો પછેડી પડે, પછેડી ખંભે રાખે તો પાઘડી પડી જાય. આમ આકુળ વ્યાકુળ થયેલો કંસ એ કારાગૃહની અંદર આવે છે. કંસને આવેલો જોઈ રોતી કકડતી દેવકી હાથ જોડી પોતાના પિતરાઈ ભાઈ કંસને પ્રાર્થના કરે છે કે ભાઈ, હું તારી બેન છું, તારી નિયાણી છું. તે મારા 6 બાળકોને વગર કારણે મારી નાખ્યા છે. 7મો મારો ગર્ભ સ્રવી ગયો. અને તને તો આકાશવાણી એમ કહ્યું હતું ને કે 8મો બાળક એ તારો નાશ કરશે. આ તો બાળકી છે, આ તો દીકરી છે, આ તો તુલસીનો ક્યારો છે. એક એને તો તું જીવતી રહેવા દે. પણ કંસને તો જાણે પોતાનો કાળ બોલાવતો હોય અને પાપનો ઘડો ભરાતો હોય, જેની બુદ્ધિ ભ્રષ્ટ બની ગઈ છે, એવા કંસે દેવકીના ખોળામાંથી એ બાળકીને ઝૂંટવી એના પગ પકડી અને ઉપર ચક્કર ચક્કર ફેરવી અને જ્યાં પૃથ્વીમાં પછાડવા જાય ત્યાં તો કંસના હાથમાંથી બાળકી છટકી ગઈ છે. આકાશ માર્ગે ચાલી ગઈ. આ કોઈ સામાન્ય બાળકી નહોતી. આ તો સાક્ષાત યોગ માયા, માતાજીનો અવતાર. અને જતા જતા એ યોગ માયા કહેતા ગયા કે કંસ, તું સાવધાન થઈ જા. તને મારવા વાળો તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે.
કંસે કહ્યું કે આ યોગમાયા કહે છે એ સાચું કે આકાશવાણી કહે છે એ સાચું? કંસને કાંઈ સમજાતું નથી. કંસ મનોમન જાણે વિચારવા લાગ્યો કે આ તો દેવતાઓ પણ હવે ખોટું બોલે છે. આકાશવાણી દેવતાઓએ કરી હતી તો દેવતાઓ પણ ખોટું બોલ્યા કે 8મો ગર્ભ તારો નાશ કરશે. આ તો સાક્ષાત યોગમાયા માતાજી. કંસને પશ્ચાતાપ થયો. વસુદેવ દેવકીને કારાગૃહમાંથી કંસે મુક્ત કર્યા, એની ક્ષમા માગી. અને આ તો સાક્ષાત યોગમાયા. યોગમાયા એટલે કોણ? કુળદેવી માતાજી, એની આરાધના. અને સૌથી આપણી નજીક, આપણને ક્યારે પણ કોઈ પણ તકલીફ પડે, કાંઈ ભીડ પડે, કાંઈ દુઃખ પડે, કોઈ ઓચિંતી ઉપાધિ આવે, પીડા આવે, ત્યારે સૌથી પહેલાં આપણા કુળદેવી માતાજીનું નામ આપણા મુખેથી આવે. એવા યોગમાયા. છંદ રણચંડી દુર્ગા ચામુંડા કરતા સૌની રખવાડી, મહિષાસુર મર્દની અંબિકા, જય જય માં ગબ્બરવાળી, જય જય માં ગબ્બરવાળી, જય જય માં ગબ્બરવાળી. ભાવ દે ભક્તિ દે અખુટ તું શક્તિ દે દેવી દયાળી. ભાવ દે ભક્તિ દે અખુટ તું શક્તિ દે દેવી દયાળી. સમજણ ને શાન દે બુદ્ધિ ના દાન દે માં ભવાની. કામ ક્રોધ નાશ કરો હે માં. અમારા જે દુર્ગુણ છે, કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા નિંદા, એ તમે નાશ કરજો. કામ ક્રોધ નાશ કરો, સાપ સર્વ દૂર કરો, પુણ્યથી ભરપૂર કરો માં ભવાની. હે માં કુળદેવી, રાંદલ દેવી, ગૌરી માં, લોકોમાં માન દે, અદ્ભુત તું જ્ઞાન દે, ચરણોમાં સ્થાન દે માં ભવાની. ચરણોમાં સ્થાન દે માં ભવાની, ચરણોમાં સ્થાન દે માં ભવાની. આવા યોગ મૈયા કંસને સાવધાન કરી આકાશ માર્ગે ચાલ્યા ગયા. હવે કંસે સભા બોલાવી.